તો બીજી તરફ જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આયારામ ગયારામની સિઝન શરૂ થઈ છે। બસપાના પૂર્વ કોર્પોરેટર ફુરકાન શેખે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। પૂર્વ કોર્પોરેટર ફુરકાન શેખ તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે। પૂર્વ સાંસદ વિક્રમ માડમની ખાસ ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા છે અને કોંગ્રેસમાં જોડાયેલ પૂર્વ કોર્પોરેટર ફુરકાન શેખ પર છે લાંચનો કેસ। તો બીજી તરફ અગાઉ લાંચનો કેસ નોંધાયો હતો અને એસીબીએ ધરપકડ પણ કરી હતી। તો બીજી તરફ કેસ સાબિત ન થયો જેથી તેઓ આરોપી ન ગણાય તે પ્રકારેનું નિવેદન વિક્રમ માડમે આપ્યું છે। જે લોકો ગયા વખતે બસપામાં ચૂંટાણા હતા એવા ફુરકાનભાઈ શેખ પણ આજે કોંગ્રેસ જોઈન્ટ કરે છે। કોંગ્રેસની નીતિ રીતિ, કોંગ્રેસની વિચારધારા, કોંગ્રેસ આ દેશ માટે શું કર્યું, કોંગ્રેસ આ જામનગરની જનતા માટે શું કરશે એ વિચારોથી પ્રભાવિત થઈને અલગ અલગ પાર્ટીના ચૂંટાયેલા લોકો, ટિકિટો મળેલા લોકો કોંગ્રેસ જોઈન્ટ કરી રહ્યા છે। બીએસપી મૂકવાનું મારું નિજી કારણ છે, જેના કારણે હું બીએસપી પાર્ટી મૂકું છું અને હું વર્ષોથી આંબેડકરવાદી વિચારધારાથી પ્રેરિત છું અને આંબેડકરવાદી વિચારધારા એ મને કોંગ્રેસ પાર્ટીમાં જ મળી શકે અને કોંગ્રેસ પાર્ટી પોતે એક આંબેડકર વિચારધારા ઉપર ચાલવાવાળી પાર્ટી છે, એટલે હું કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે।